પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટાકા વટાણાનું શાક સાથે જ પૂરી। તો શાક પણ એટલું સરસ બનશે, સાથે જે પૂરી બનશે એ પૂરી પણ આપણી ફુગ્ગાના જેવી ફૂલીને બનશે। અને જો તમારે છે ને પૂરી બન્યા પછી તેલ વધારે પીતી હોય ને તો તમે આ રીતે પૂરી બનાવજો, જરા પણ એ તેલ નહીં પીવે અને ફુગ્ગાની જેમ ફૂલેલી પૂરી બનશે। તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ। બટાકાનું શાક બનાવવાનું છે તો સૌથી પહેલાં આપણે લેશું વટાણાને એકદમ ફ્રેશ લેવાના। અત્યારે સિઝનમાં છે તો તમને તાજા વટાણા મળી રહેશે। તો વટાણાને આપણે પહેલાં તો છોલીને તૈયાર કરી લેશું। સાથે જ આપણે લેવાના છે બટાકા। તો બટાકા પણ અત્યારે સિઝનમાં ફ્રેશ મળે છે તો તમે તાજા બટાકા લેજો। અને બટાકાને અહીંયા છોલવાની જરૂર નથી, કેમ કે તાજા બટાકાની છાલ છે એ બિલકુલ પણ આવતી નથી। તો બટાકાને આપણે પાણીથી સરસ ધોઈ લેવાના અને એને કટ કરવાના છે। અને પૂરી શાક માટે તમે જે બટાકા સમારો એ થોડા સાઇઝમાં, નોર્મલ શાક બનાવતી વખતે સમારો એનાથી મોટી સાઇઝના સમારવાના। તો આ રીતે મેં થોડાક મોટી સાઇઝના બટાકા રાખ્યા છે। હવે સમાર્યા પછી પણ આપણે એને પાણીથી બરાબર ધોઈ લેશું, જેથી સ્ટાર્ચનો ભાગ નીકળી જશે। ધોઈ અને બટાકાને આપણે બીજા વાસણની અંદર કાઢી લઈએ। તો ચાલો, બટાકા આપણા તૈયાર થઈ ગયા છે। તો હવે એનો વઘાર કરીશું। વઘાર કરવા માટે કઢાઈ રાખીશું। એની અંદર આપણે 2 મોટી પળી ભરીને તેલ એડ કરવાનું। નાની ચમચીથી માપીએ તો 3 થી 4 ચમચી જેટલું તેલ છે। હવે 2 થી 3 સૂકા લાલ મરચાં, એક અહીંયા મેં તેજપત્તાનો ટુકડો લીધો છે, 2 થી 3 આપણે કાળા મરી, 2 થી 3 લવિંગ અને એક આપણે અહીંયા તજનું પાનું એડ કરવાનું। આનાથી જે બટાકાનું શાકનો સ્વાદ આવશે ને એ સરસ આવશે। હવે અડધી ચમચી મેથી દાણા, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને અડધી ચમચીથી 1 ચમચી જેટલો અજમો જરૂરથી એડ કરજો। અને ત્યાર પછી 2 સમારેલા લીલા મરચાં એડ કરી દીધા। હવે 1 ચમચી ભરીને આપણે હિંગ એડ કરવાની છે। અને ત્યાર પછી અડધી ચમચી હળદર પાવડર એડ કરી અને આપણે જે સમાર્યા છે ને બટાકા એડ કરી દઈશું। સાથે જ આપણે વટાણા પણ એડ કરી દેવાના। અને હવે આપણે બધા મસાલાઓ કરીશું। તો 1 ચમચી કે પછી તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો અને 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। સાથે જ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું। આ રીતે મસાલા કરી અને બધા જ મસાલા આપણે શાક સાથે મિક્સ કરવાના છે। મસાલા બરાબર મિક્સ કરી અને આપણે ઢાંકીને શાકને ચડવા માટે મૂકીશું। અત્યારે શાકને આપણે 50% ચડે ને ત્યાં સુધી એને ઢાંકીને ચડવા દેવાનું। હવે પૂરી બનાવવા માટે આપણે 2 થી 3 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ ચાળીને લીધો છે। એની અંદર મોવણ માટે આપણે 1 પળી ભરીને તેલ એડ કરી દઈશું। 1/4 ચમચી જેટલું મીઠું એડ કરવાનું। તો હું રોટલીમાં મીઠું નથી એડ કરતી, પરંતુ પૂરી બનાવું છું એટલે થોડું મીઠું એડ કર્યું છે। સાથે જ 2 ચપટી આપણે ખાવાના સોડા એડ કરીશું, જેથી પૂરી ફૂલવામાં સરસ ફૂલશે। અને ત્યાર પછી થોડું કરી પાણી એડ કરતા જઈ અને આપણે કઠણ લોટ બાંધવાનો। તો પૂરી માટે તમે જે લોટ બાંધો ને એ થોડો તમારે કઠણ બાંધવાનું છે। તો આ રીતનો કઠણ લોટ બાંધી લીધો છે, જેથી પૂરી વણવામાં આપણને પ્રોબ્લેમ નહીં થાય। હવે લોટને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું। અને આવી જશું બીજી બાજુ આપણે જે શાક ચડવા માટે મૂક્યું છે। અને તમે જોઈ શકો કે શાક આપણું થોડું ચડી ગયું છે, 50% જેવું। હવે આપણે 2 સમારેલા ટામેટાં એડ કરી દઈશું। ટામેટાને શાક સાથે બરાબર મિક્સ કરી લઈએ। અને હવે રસ્સા માટે આપણે ગરમ પાણી એડ કરીશું। તો પૂરી માટે બનાવીએ છીએ શાક, એટલે આની અંદર આપણે વધારે રસ્સો નથી કરવાનો। ખાલી નોર્મલ આપણું જે શાક છે ને એ લચીલું રહે એટલું જ આની અંદર ગરમ પાણી એડ કરવાનું। અને ઢાંકીને ફરીથી આપણે 5 મિનિટ માટે આને કૂક થવા દઈશું। તો 50% જેટલું તો આપણું શાક ચડી જ ગયું છે। હવે બીજું જે 50% છે એ આપણે અત્યારે ચડવી લેવાનું। તો 10 મિનિટ જેવું મેં શાકને ચડવા દીધું, તો શાક સરસ ચડી ગયું છે। અને તમે જોઈ શકો છો આપણું બટાકા વટાણાનું જે શાક છે ને એકદમ લચકો શાક બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું। તો પૂરી સાથે ખાવા માટે આ રીતનું શાક મળી જાય ને તો મજા પડી જાય। તો ચાલો, શાક બની ગયું છે। તો હવે આપણે છેલ્લે લીલા ધાણા એડ કરી દઈશું। અને લીલા ધાણાને મિક્સ કરી શાકને આપણે સાઈડ પર રાખી દઈશું। અને શાક આપણું થોડું ઠંડુ પણ થશે અને આનાથી પણ થોડું એવું એ લચીલું બનશે, ત્યાં સુધીમાં આપણે પૂરી બનાવી લઈએ। તો પૂરી માટે મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। અને અહીંયા 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે। તો આપણે પૂરીની સાઈઝની લોઈ લેશું અને લોહીને બરાબર સ્મૂથ કરી અને પૂરીઓ વણીશું। તો એકસાથે 6-7 લોઈ બનાવીને રાખી લેવાની। ત્યાર પછી આપણે તેલ લગાવી અને પૂરીને વણવાની। તો થોડી આંગળી છે ને એ તેલવાળી કરી અને આપણે આ રીતની પૂરી વણીને તૈયાર કરીશું। તો પૂરીને તમારે બધી બાજુથી એક સરખી વણવાની। અને પૂરીને વધારે પતલી નથી કરી દેવાની, થોડી એવી પૂરીને જાડી રાખવાની,
જેથી પૂરી છે ને એ ફૂલશે એકદમ ગુબ્બારા જેવી. તો આપણે અહીંયા પૂરી વણતા જશું અને તળતા જશું. તો આ જુઓ આપણી પૂરી સરસ ફૂલી છે ને. જો પૂરી તમારે આ રીતે ગુબ્બારા જેવી ફૂલેલી જોઈતી હોય ને તો તમારે એકસાથે એને વણતા જવાનું અને સાઈડમાં તળતા પણ જવાનું. આ ટાઈમે તમે કોઈની હેલ્પ પણ લઈ શકો. એક જણ વણે અને એક જણ ફૂલાવે તો સરસ પૂરી ફૂલે છે. એની વણ્યા પછી તમે રાખશો અને પછી તળવા જશો ને તો અડધી પૂરી ફૂલશે અને અડધી પૂરી નહીં ફૂલે. તો અહીંયા આપણી બધી જ ફૂલેલી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે જ આપણું શાક તો તૈયાર છે જ. તો ચાલો આપણે જમવાની પ્લેટને તૈયાર કરી લઈએ. તો આપણું બટાકા વટાણાનું શાક સાથે જ ફૂલેલી પૂરી રાખી દઈશું અને સલાડમાં ડુંગળી રાખી છે. તો આ છે આજનું આપણું જમવાનું એકદમ સિમ્પલ રીતથી. અને પૂરી તમને હું નજીકથી બતાડું તો તમે જોઈ શકો છો કેટલી સરસ પૂરી બની છે. તમને પણ જોઈને બનાવવાનું મન થઈ જાય એવી બની છે, એકદમ ફૂલેલી અને બિલકુલ પણ પૂરીમાં તેલ નથી પચ્યું. તો આ રીતે તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણું જમવાનું તો બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ આ રીતે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર કરી ચેનલ ઉપર નવા હોવ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.